બનાસકાંઠામાં ડીસા બ્લાસ્ટનો મામલો અને આરોપી પિતા પુત્રના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ડીસા કોર્ટે આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે। 11 એપ્રિલ સુધી આરોપીઓ રિમાન્ડ પર છે। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ ઇન્દોર લઈ જશે। એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને શિવકાશી બંને, કારણ કે એમનું એવું કહેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા, એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે। એ મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈને એમને રિમાન્ડ આપેલા। વાપીમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટનું કડક વલણ જોવા મળ્યું છે। વિધર્મી આરોપી અસ્કર અલીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। કોર્ટે આરોપીને 50,000નો દંડ પણ ફટકાર્યો છે। પીડિતાને દંડની રકમ ઉપરાંત 6 લાખ ચૂકવવા કોર્ટનો હુકમ છે। ડુંગરા વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પર 70 વર્ષીય નરાધમે આચર્યું હતું દુષ્કર્મ। વિધર્મી આરોપીએ પૌત્રીની ઉંમરની બાળકીને બનાવી હતી હવસનો શિકાર। પોતાની દુકાનમાં ચીજવસ્તુ ખરીદવા આવતી બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા પંચાયત સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરવામાં આવી છે। ઇરફાન ઉર્ફે કુંદન ફકીર મોહમ્મદ શેખ નામના અસામાજિક તત્વોના ઘરે બુલડોઝર ફર્યું છે। હિંમતનગરના પરબડા જહીરાબાદ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે। પંચાયતના સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે રાખી જિલ્લામાં પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 150 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। તો પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ અસામાજિક તત્વોની યાદી બાદ પોલીસની પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણો પર બુલડોઝરની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે। અરવલ્લીના મોડાસા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા શ્વાને 15 લોકોને બચકા ભરતા હાહાકાર મચ્યો છે। રામપાર કમરદીપ સોસાયટી વિસ્તારમાં 15 જેટલા લોકોને શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર કરાવી છે। તો મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા હડકાયા શ્વાનને પકડી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે। 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, જે માટે દેશભરના કોંગ્રેસના નેતાઓની અવરજવર શરૂ થઈ ગઈ છે। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોત તેમજ રાજસ્થાન વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સીપી જોશી સહિત અન્ય કોંગ્રેસી આગેવાનો મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, જ્યાં સીપી જોશીએ ભીલવાડાના જાટ યુવાનના શંકાસ્પદ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે। वहाँ लोगों में आक्रोश है और लोगों की ये मांग है कि वहाँ सीबीआई से जांच की जाए, जिससे सही स्थिति जनता के बीच में आ सके। છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાની સંસદમાં રજૂઆત કરવામાં આવી છે। છોટાઉદેપુરના લોકોને પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે તે માટે લોકસભામાં રજૂઆત કરી છે। સાંસદ જશુભાઈ રાઠવાએ સંસદમાં કહ્યું કે માં નર્મદાનું પાણી કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી જતું હોય તો છોટાઉદેપુર વિસ્તારમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે। તો સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા સંસદમાં અંગે રજૂઆત કરવામાં આવી છે। નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરાઈ। गुजरात सरकार और भारत सरकार पीने और कृषि के लिए पानी की व्यवस्था करने की दिशा में कुछ महत्वपूर्ण कदम उठाए हैं, लेकिन मैं आपके माध्यम से यह निवेदन करना चाहता हूं कि शेष क्षेत्रों में भी पानी की व्यवस्था और सुनिश्चित करने के लिए केंद्र सरकार की मदद उपलब्ध कराई जाए। રાજકોટ સહિત સોરઠમાં પાઘડીનું ખાસ મહત્વ છે, ત્યારે રાજકોટના એક કારીગરે એક અનોખી પાઘડી બનાવી છે। પીએમ મોદીના પ્રશંસકે તેમના પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે। આ છે સંજયભાઈ જેઠવા, જેમણે પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પાઘડી બનાવી છે। તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આ કોઈ સામાન્ય પાઘડી નથી, પરંતુ તે કદ અને વિશેષતામાં અનોખી છે। સંજયભાઈએ વડાપ્રધાનની ઉંમર શાસનકાળને ધ્યાનમાં રાખીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે। તમે કહેશો એ કેવી રીતે? તો તમને જણાવી દઈએ કે પીએમ મોદીની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ પાઘડી 75 મીટરની છે।
તેમજ મારે મોદી સાહેબની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે. મોદી સાહેબના 75 વર્ષ પૂરા થયા છે, તેમજ 75 મીટર કાપડ વાપરેલ છે. મોદી સાહેબ 10 વર્ષ એટલે 2 ટર્મ પૂરી કરી છે. 10 ફૂટ 120 ઇંચની રિંગ છે. તેમજ આ પાઘડીની ઊંચાઈ 16 ઇંચ છે. મોદી સાહેબ આપણા 16મા વડાપ્રધાન છે, અને મોદી સાહેબને લગતી જ અમે 16 ઇંચ ઊંચાઈ આપણે પાઘડીની રાખી છે. પાઘડી હું ત્યાં મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે જ, છતાંય ત્યાં સુધી હું મારા શોપ ઉપર ડિસ્પ્લેમાં મોદી સાહેબની